ભારતીય શેર માર્કેટને લઈને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેર બજારમાં કડાકો, નિફ્ટીમાં 350 પોઈન્ટથી વધુનો કડાકો તો સેન્સેક્સમાં 1200 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળી રહ્યો છે। કારોબારી સપ્તાહનો આજે પહેલો દિવસ અને સોમવારના દિવસે માર્કેટ બંધ થતા જ મોટો કડાકો 350 પોઈન્ટથી પણ વધુનો કડાકો નિફ્ટીમાં છે અને 1200 પોઈન્ટથી વધુનો કડાકો સેન્સેક્સમાં છે। વધુ જાણકારી માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા પાસેથી પ્રાપ્ત કરીશું। જયદેવભાઈ, શું કારણ હોઈ શકે છે નિફ્ટીમાં 350 અને સેન્સેક્સમાં 1200 પોઈન્ટથી પણ વધુનો કડાકો છે? કુલ આજે સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો અને તેનું માત્ર મુખ્ય કારણ ચાઇનીઝ વાયરસને લઈને છે। જે ચાઇનીઝ વાયરસ HMBL ને લઈ અને જે દુનિયાભરમાં એક ડરનો માહોલ ઉભો થયો હતો અને તેનું જે એક નેગેટિવ રિફ્લેક્શન આજે વહેલી સવારથી જ ભારતીય કારોબારમાં જોવા મળી રહ્યું છે। અને ભારતીય શેરબજારોની જો વાત કરવા જઈએ તો ઘણા સમયથી વિદેશી રોકાણકારોની સતત ભારતીય શેરબજારમાં વેચવાલી જોવા મળતી હતી અને આજે જે HMPV વાયરસનો જે રિપોર્ટ આવ્યો ત્યાર પછી ભારતીય શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી અને સેન્સેક્સ અને નિફ્ટીના તમામ સેક્ટરલ ઇન્ડાઇસીસ છે તે રેડ ઝોનમાં બંધ થયા હતા। આભાર જયદેવભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો ચીનથી આવેલો વાયરસ જે શેર બજારમાં કડાકા પાછળનું મોટું પરિબળ છે।